નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ કે સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એલ, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એલ એ સ્પેલિંગની શરૂઆતમાં, સ્પેલિંગમાં વચ્ચે અથવા તો અંતે એટલે કે છેલ્લે આપેલો હોય તો પણ તેનો ઉચ્ચાર લ, લખોટીનો લ એવો જ થાય છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એલ એ સ્પેલિંગની શરૂઆતમાં હોય, સ્પેલિંગમાં વચ્ચે હોય કે છેલ્લે હોય, તેનો ઉચ્ચાર લ એવો જ થાય છે। કેટલાક ઉદાહરણથી આ વાતને સમજીશું તો તમને વધારે ખબર પડશે, તમે સારી રીતે સમજી શકશો। અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ: લાયન, લવ, આલ્ફાબેટ, પુલ અને ફિલ। તો અહીં 5 જે સ્પેલિંગ તમને આપેલા છે એમાં લાયન અને લવની અંદર આલ્ફાબેટ એલ એ શરૂઆતમાં છે। આલ્ફાબેટ શબ્દમાં જે દરરોજ આપણે બોલીએ છીએ આલ્ફાબેટ, તો આ આલ્ફાબેટ શબ્દની અંદર એલ જે છે એ વચ્ચે છે, જ્યારે પુલ અને ફિલ આ બે શબ્દો છે તેની અંદર આલ્ફાબેટ એલ એ સ્પેલિંગની અંતે છે। તો બધી જ પરિસ્થિતિઓમાં આ એલનો ઉચ્ચાર લ, લખોટીનો લ એવો જ થાય છે। તો આ હતો નિયમ નંબર 1 કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં એલ શરૂઆતમાં, વચ્ચે કે અંતે આવે તો આપણે તેનો ઉચ્ચાર લ એવો જ કરીએ છીએ। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આલ્ફાબેટ એલ 2 વખત આવે એટલે કે ડબલ હોય, એલ એલ હોય, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આલ્ફાબેટ એલ 2 વખત આવતો હોય એટલે કે ડબલ એલ હોય તો પણ આ ડબલ એલનો ઉચ્ચાર લ લ એવો નથી કરવાનો, પણ ફક્ત ને ફક્ત લ એવો જ કરવાનો છે। એટલે કે આલ્ફાબેટ એલ 2 વખત આવે તો પણ લ લ નહીં, પરંતુ લ એવો જ કરવાનો છે। ઉદાહરણથી જોઈશું તો તમને વધારે સમજણ પડશે। અહીં તમારી સામે કેટલાક ઉદાહરણ આપેલા છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો: કોલ, બોલ, ફિલ, બેલ અને યલો। ફરી એક વખત: કોલ, બોલ, ફિલ, બેલ અને યલો। તો આ બધા જ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ એલ જે છે એ 2 વખત આપેલો છે, પરંતુ આપણે તેનો ઉચ્ચાર લ એવો જ કરીએ છીએ। એ શરૂઆતમાં પણ હોઈ શકે, શરૂઆતમાં ખાસ શક્ય નથી કે 2 એલ સાથે હોય, પરંતુ વચ્ચે હોય અથવા તો છેલ્લે હોય તો આપણે તેનો ઉચ્ચાર લ એવો જ કરીએ છીએ। લ લ લ એવું નથી કરતા, ફક્ત લ એવો જ તેનો ઉચ્ચાર થાય છે। તો આ હતો નિયમ નંબર 2 કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં ડબલ એલ એટલે કે એલ એલ આવે તો પણ તેનો ઉચ્ચાર આપણે લ એવો જ કરીએ છીએ। હવે નિયમ નંબર 3 આપણે જોઈશું। નિયમ 3 તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તે સાયલેન્ટ એલનો નિયમ બતાવે છે કે એલ જે છે એ સ્પેલિંગમાં ક્યારે સાયલેન્ટ થઈ જાય, એટલે કે ક્યારે આપણે આલ્ફાબેટ એલનો ઉચ્ચાર કરતા જ નથી। તો અહીં નિયમ થોડો તમારે યાદ રાખવો પડશે। જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર એ એલ એમ, એ એલ એફ અથવા એ એલ કે આવો જોડાક્ષર બનતો હોય, એટલે કે એલ કે હોય, પાછળ એલ એમ હોય કે એલ એફ હોય, તો આવા જે સ્પેલિંગો છે તેની અંદર આપણે એલનો ઉચ્ચાર કરતા જ નથી, એટલે કે આલ્ફાબેટ એલ એ સાયલેન્ટ થઈ જાય છે। ઉદાહરણથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, તમને વધારે સમજાઈ જશે। જો જ્યારે એ એલ એમ હોય, યાની કે એ પછી એલ પછી એમ હોય કોઈ પણ સ્પેલિંગમાં, જો અહીંયા 2 સ્પેલિંગ તમને ઉદાહરણ સ્વરૂપે મેં આપેલા છે: કામ અને પામ। કામ શાંત, બરાબર, અને પામ એટલે હથેળી। તો આ બંને સ્પેલિંગમાં તમે જુઓ, આગળ સી છે, પેલામાં પામની અંદર આગળ પી છે, પરંતુ જોડ જે છે પાછળ બને છે તો એ છે એ એલ એમની, એ એલ એમની, કામ અને પામ। તો બંનેની અંદર જે એલ જે છે એટલે આપણે કાલ્મ કે પાલ્મ એવું નથી બોલતા, કામ પામ આવો આપણે ઉચ્ચાર કરીએ છીએ। ટૂંકમાં એલ જે છે એ આવા સ્પેલિંગોમાં સાયલેન્ટ થતો હોય છે। હવે આગળ આપણે જોઈએ એ એલ એફ, એ એલ એફની જોડ બને ત્યારે, તો અહીં તમે જોઈ શકો છો હાફ અને કાફ, એચ એ એલ એફ અને સી એ એલ એફ। તો અહીંયા હાફ વાંચીએ છીએ, હાલ્ફ નથી વાંચતા, કાલ્ફ નથી વાંચતા, કાફ એવું આપણે વાંચીએ છીએ। તો હાફ એટલે અડધું, બરાબર, અને કાફ શબ્દ છે અહીંયા। તો
તો બંનેમાં તમે જોઈ શકો છો એલ આપેલો છે પણ એલનો ઉચ્ચાર થતો નથી. તો આ સાયલેન્ટ એલનું એક બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ એટલે કે કઈ ત્રીજી જોડ છે તો ALK એવી એક જોડ બને ત્યારે પણ આપણે એલ જે છે એવા સંજોગોમાં આપણે એલનો ઉચ્ચાર કરતા નથી. ઉદાહરણથી જુઓ એટલે વધારે તમને સમજાઈ જશે. તો વોક અને ટોક, અહીંયા તમે જુઓ વોકની અંદર WALK એવો સ્પેલિંગ છે અને ટોક TALK. તો બંનેમાં ALKની પેર બને છે, મીન્સ કે જોડ બને છે, ALK આવે છે. પરંતુ એવા સંજોગોમાં પણ આપણે એલનો ઉચ્ચાર કરતા નથી. તો ટૂંકમાં અંગ્રેજીની અંદર ઘણા બધા એવા સ્પેલિંગો છે જેમાં ALM, ALF કે ALK એ જે જોડ બનતી હોય તો ત્યારે આપણે એવા સમયે જે વચ્ચે આવતો એલ જે છે એનો આપણે ઉચ્ચાર કરતા નથી. તો આ હતા સાયલેન્ટ એલના નિયમો. એલના વધારે નિયમો છે નહીં, બરાબર. સાદો જ્યારે એલ જ આવતો હોય તો લ ઉચ્ચાર કરીશું, ડબલ એલ આવતો હોય તો પણ લ ઉચ્ચાર કરીશું. અને આ ALM, ALF કે ALK જેવા જોડાક્ષર બનતા હોય સ્પેલિંગમાં ત્યારે આપણે એલનો ઉચ્ચાર કરતા નથી. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે, આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચે એના માટે શેર કરી દો. અને આવી જ માહિતીસભર વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ અટપટો અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી લો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી